જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આપણે સૂર્ય મંદિરે ફરવા હતા, અત્યારે ત્યાં જ છીએ, પણ અહીંયાથી વ્લોગ ચાલુ કરવાનો છે આપણો, અને બન્યા રહેજો। અને સૂર્ય મંદિર તો તમને બતાવીશું, અને ના જોયો વિડીયો તો આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને જોઈ લેજો। અને આપણે હવે જવાનું છે મોગલ ધામે, તો આપણે ત્યાં જઈએ અને ત્યાંના વ્યૂ બતાવીએ અને દર્શન પણ કરતા આવીએ। તો ચાલો આપણે મોગલ ધામે। અજયને ચા પીવાની ઈચ્છા હતી, તે ચાચી ગયા હારી। તો આપણે મોગલમાં પહોંચી જશે, આ રહ્યું છે મોગલમાનું મંદિર। મિત્રો, અમે તો મોગલમાના દર્શન કરી લીધા, હવે તમે પણ દર્શન કરી લો। દરેક મનોકામના પૂરી કરે છે મોગલમાં આપણા। જેમને કે બાળકો ના હોય તે બાળકોની અરજી કરે તો એ પણ માતાજી આપણે સાંભળી લે છે।
આ જ છે આપણું મોગલમાનું મંદિર મોઢેરા, અને ચોક્કસ એકવાર દર્શન કરવા આવું. અને માની એટલો પણ હાથ સારો છે, મનોકામના દરેક પૂરી થાય છે. અને આપણા ગામમાં તો ઘણા બધા લોકો આવે છે અહીંયા દર્શન કરવા દર મંગળવારે. તો એકવાર જરૂરથી અહીંયા દર્શન કરવા જરૂર આવો. તો આપણે મોગલમાના દર્શન તો કરી લીધા. દર્શન કરીને આપણે ઘરે પણ આવતા રહ્યા. ઘરે આવીને પાછા હવે બાઇક લઈને આપણું અહીંયા ખેતરમાં આવ્યા ઓટો મારવા. ચોફેરે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, બાંધી દીધું. ટૂંક સમયમાં વરસાદ આવી જશે એવું લાગી રહ્યું છે. થોડી થોડી વાસરોટ આવે છે. જો આપણો નજારો બતાવું વાતાવરણ કેવું છે. ચોફેરે કમકોર કરી નાખ્યું છે. ટૂંક સમયમાં લાગે વરસાદ આવશે. આ સાઈડ બહુ વધારે અંધારેલું છે. જો લોકેશન જો તમે. આપણે આવી ગયા આપણા ખેતરમાં કમ્પ્લીટ હવે. આપણા ખેતર પણ આપણું ખેતર પણ બતાવી દઈએ. તો પેલી સાઈડ આપણે ઝાર વાયેલી હતી, જે આપણે વાટી લીધેલી ઝાર, પણ એ ઝાર ફરીથી ઉગી છે. વાબાની જરૂર નહીં પડે લાગે. આ સાઈડમાં ઘાસ બહુ વધી ગયું છે. કમકૂર કર્યું. હવે વરસાદ આવે, કેમ કે વરસાદ આવે એ પહેલાં આપણે અહીંયાથી નીકળી જશું ઓટો મારીને. જો અજય ફ્રેશ થઈને આવી ગયો કમ્પ્લીટ. નહીં બહેન આવ્યો અજય, નહીં બહેન આવ્યો ફ્રેશ થઈને આવ્યો છે. હવે આપણે અહીંયા બ્લોગ એન્ડિંગ કરીશું. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. મળીએ હવે નવા બ્લોગની અંદર.